ચાલો મિત્રો, તો આપણે આજે શીખીશું પફ બનાવતા। સૌથી પહેલાં પફની પટ્ટીઓમાં મસાલો ભરાઈ ગયો છે। સારી રીતે બધી પટ્ટીઓમાં મસાલો ભરી દીધો છે। હવે એને બધા પફને ધીરે ધીરે બધા હવે વાળી દેવામાં આવશે। તો ચાલો આપણે વાળવાનું શરૂ કરીએ છીએ। ધીરે ધીરે બધા પફને આપણે વાળી દઈશું। ધીરે ધીરે ચાલો કામ ચાલુ છે। બધા પફ આપણે વાળી દઈશું ધીરે 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 કરીને। ટોટલી પફ જ્યારે વરાઈ ગયા, બધા હવે વરાઈ ગયા છે પફ। હવે એને ટ્રેમાં ગોઠવવામાં આવશે। તો ચાલો મિત્રો, આપણે એને ટ્રેમાં ગોઠવી દઈશું। વારા પરથી બધી ટ્રેઓમાં પફ ગોઠવી દીધા છે। એક એક કરીને બધા ગોઠવવામાં આવશે પફ। ચાલો ગોઠવાઈ ગયા પછી એના પર પાણી છાંટી દઈશું। ચલો બધી ટ્રે પર પાણી છાંટી દીધું છે આપણે। પાણી છંટાઈ ગયા પછી એને મશીનમાં મૂકવામાં આવશે। ચાલો એ મશીન ખોલ્યું, મશીનમાં મૂકી દીધા પફ। બંને ટ્રે સાથે મૂકીશું। એક ટ્રેમાં 19 પફ આવે છે। પછી હવે મશીનને ચાલુ કરી દેવામાં આવશે અને 200 ટેમ્પરેચર પર સેટ કરી દેવામાં આવે છે અને અડધો કલાક માટે છોડી દેવામાં આવે છે। પછી એનો ચાલો અડધો કલાક થઈ ગયો છે એટલે પફ હવે થઈ ગયા છે રેડી। દોસ્તો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો।